અતિશય દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા। બનાસકાંઠાના ડીસામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે 17 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે। વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે। સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા, કોઈ શિક્ષા ન લીધી, ભવિષ્યમાં ન બને એની ચિંતા ન કરી। રાજકોટનો અગ્નિકાંડ થયો, કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા। એમ છતાં પણ આ સરકારે કોઈ ચિંતા નહીં કરી, વાતનું દુઃખ છે। આના પર રાજકારણ કરવા નથી માંગતો, પરંતુ શું સરકારની જવાબદારી નથી? એક પણ ગુજરાતીને તકલીફ ના પડે, એનો જીવ ન જાય, એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને। આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, અને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું। પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું। આમાં કામ કરનારા લોકો બધા નાના નાના માણસો હોય છે, મજૂરી કરનાર લોકો હોય છે। કોઈ પણ રૂપિયા વળતર એ જીવની કિંમત ચૂકવી જ ન શકે, પરંતુ આટલી મોટો આગ ફાટ્યું હોય ત્યારે એમને આર્થિક મદદ પણ સરકાર ઉદાર હાથે કરે એવી આશા રાખું છું। અને એટલીસ્ટ હવે સરકાર ભવિષ્યમાં આવું ન બને એના માટેની ચિંતા કરે એવી અપેક્ષા રાખું છું। બનાસકાંઠા જિલ્લા લાયસન્સ વગર ચાલતી ગોડાઉનની અંદર, એક ફેક્ટરીની અંદર ફટાકડાનો કારોબાર ચાલતો, એમાં અકસ્માત સર્જાયાનો આગ લાગી અને તાજા સમાચાર મુજબ બાળકો સહિત 21 લોકોના મૃત્યુ થયા છે। આ બહુ દુઃખદ છે અને અમે કોંગ્રેસ પક્ષ તરફથી પીડિત પરિવારો માટે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ, અમારી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। પણ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહેવા એ માંગીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે તક્ષશિલા કાંડ સુરતનો જોયો, વડોદરાનો હરણીકાંડ જોયો, મોરબી ઝુલતા પુલ્લા કાંડની ઘટના જોઈ। આવી અનેક ઘટનાઓની સાથે તાજેતરમાં 6-8 મહિના પૂર્વે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં પણ 26 જેટલા લોકોના, બાળકો સહિતના મૃત્યુ થયા। આ બધા જ પ્રકરણોના પીડિતોએ ન્યાય માટે યાત્રા કરવી પડી હતી। એટલે આ રાજ્યની સરકારનું વલણ આવા મોટા કાંડો સર્જાયા બાદ મીડિયા અને વિપક્ષનું અને પીડિત પરિવારોનું પ્રેશર ક્યારે ઘટે એની રાહ જોવા સિવાય રાજ્યની સરકાર કંઈ કરતી નથી। આ પીડિત પરિવારોને રકમમાં વળતર તરીકે જાણે એક મનુષ્યના જીવનની કિંમત ગુજરાતમાં 4 લાખ નક્કી કરેલી હોય એમ તમે મરી જાઓ અને 4 લાખ લઈ જાઓ, એવો સરકારનો એટીટ્યુડ છે। ક્યાંય ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવી, કસૂરવાર આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા ગણતા હોય, મહિનાઓના મહિના સુધી એમને જામીન ના મળે, આવી કોઈ પરિસ્થિતિનું ન્યાય મળે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ રાજ્યની ભાજપ સરકાર કરી શકી નથી। આ ડીસાના ગોડાઉનના પ્રકરણમાં પણ બાળકો સહિત 21 લોકોના મૃત્યુ થયા। અમને મળેલી શુદ્ધ જાણકારી પ્રમાણે કેટલાક એમાંના શ્રમિકો એ હરદા મધ્યપ્રદેશના હતા અને મધ્યપ્રદેશના હરદામાં પણ એક ફેક્ટરીમાં જ પ્રમાણે આગ લાગી હતી। અમારી ટીમની એક સાથી અવની બંસલે ત્યાં મહિનાઓ સુધી સંઘર્ષ કર્યો, પણ હજી સુધી પૂરો ન્યાય મળ્યો નથી। ઘણીવાર એવું બનતું હોય છે, જે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં પણ અમે જોયું હતું કે આખા જ ઘટના સ્થળને, આખી સાઇટને ડિસમેન્ટલ કરી નાખી, વેર વિખેર કરી નાખી, જેથી પૂરા સબૂતો, અવશેષો બચે નહીં, જેથી આરોપીઓની સામે ગુનો સાબિત થાય નહીં। હું એને પણ એક પૂર્વ આયોજિત ષડયંત્ર માનું છું। હું ઈચ્છું છું કે ડીસાના પ્રકરણમાં જિલ્લા કલેક્ટર તંત્ર, પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકાર આવી કોઈ કામગીરી ન કરે। મારી માંગણી છે કે સૌપ્રથમ એફએસએલ દ્વારા તપાસ થવી જોઈએ, કેમ કે ઘણીવાર આવી ફેક્ટરી અને ગોડાઉનમાં લાગેલી આગમાં કે ટીઆરપી ગેમિંગ ઝોન જેવી ઘટનાઓમાં શરીરના ટુકડાઓ, અંગો મળતા હોય છે। રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનના પ્રકરણમાં અમે જોયું, લાશના બદલે એક મુઠ્ઠીભર ખોબામાં સમાય એવી લાશ, એવા પરિવારના અંગો એમના મૃતકોનો પરિવારોને સોંપ્યા હતા। એટલે આવા શરીરના અંગોને લાશમાં નહીં ગણવા, જેથી આંકડો મોટો ન જણાય, એવી પણ ઘણીવાર સરકાર હરકત કરતી હોય છે। એટલે મારી માંગણી છે પહેલી કે એફએસએલ દ્વારા
આખી સાઇટની જ્યાં બ્લાસ્ટ થયો, જ્યાં આગ લાગી, જ્યાં એક્સિડન્ટ થયો એની FACL દ્વારા તપાસ થવી જોઈએ. બીજું, રાજ્ય સરકારે ફક્ત 4 લાખનું વળતર નહીં, 3,70,000 કરોડનું બજેટ હમણાં જ થોડાક દિવસ પૂર્વે જ ગુજરાતની વિધાનસભામાં અમે પારિત કર્યું. એ 3,70,000ના બજેટમાંથી માનનીય ભૂપેન્દ્રભાઈ જે સંવેદનશીલ અને મૃદુ હોવાની વાત કરે છે, એમણે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનું વળતર પીડિત પરિવારોને ચૂકવવું જોઈએ અને એવી SIT ની રચના કરવી જોઈએ જેમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જેનો પૈસામાં ડોળો ન હોય, જેની સ્પાઇન કરોડરજ્જુ મજબૂત હોય, જેની એકંદરે પ્રમાણિક અધિકારી તરીકેની છાપ હોય, એવા કોઈક અધિકારીની બનેલી SIT દ્વારા તપાસ કરવામાં આવે તો ન્યાય મળે. દરેક પ્રકરણમાં અમે માંગ કરીએ છીએ. રાજ્ય સરકાર નથી સાંભળતી. એટલે આ પ્રકરણમાં અમે માંગ કરીએ છીએ કે સાચા અર્થમાં સંવેદના તો એ જ કે ફરી ગુજરાતમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય, બલકે દુર્ઘટનાની આ તો માનવ સર્જિત કાંડ છે. 2024 પછી પોલીસે પણ કહેલું, પ્રશાસને પણ કહેલું, છતાં આ ફેક્ટરી અને ગોડાઉનના માલિકોમાં એવી હિંમત કે કોણ અમારો વાળ વાંકું કરવાનો છે. કાયદાની કોઈને બીક રહી નથી, કેમ કે ખબર છે મોરબી કાંડમાં પણ કંઈ ના થયું, તક્ષશિલા કાંડમાં પણ કંઈ ના થયું, હરણી કાંડમાં પણ કંઈ ના થયું, TRP ગેમિંગ ઝોનમાં પણ કંઈ ના થયું. એટલે આ પ્રકરણમાં પણ અમારો વાળ વાંકો નહીં થાય એવી આરોપીઓને ગળા સુધીની પાક્કી ખાતરી હોય છે. એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કહીએ તે કથળેલી છે, દર્શાવે છે. અને ફરી માંગણી કરું છું કે FACL દ્વારા તપાસ થાય, SIT નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એ આમાં તપાસ કરે અને પીડિત પરિવારોને ઓછામાં ઓછું 1 કરોડ સુધીનું વળતર મળવું જોઈએ. અને ફરી ડીસામાં, બનાસકાંઠામાં અને ગુજરાતના કોઈ પણ ખૂણે આવી વારદાત, આવી ઘટના ન બને એ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ. જિગ્નેશભાઈ, પ્રશાસન છે તે હવે નિવેદન આપે છે કે 31 ડિસેમ્બરે લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું. લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું અને છતાં ફેક્ટરીનું ગોડાઉન ચાલતા રહ્યા, ફટાકડાનું નિર્માણ ત્યાં થતું રહ્યું ગેરકાયદેસર રીતે, તો કોની જવાબદારી બનતી હતી? એ અધિકારીને પેલા પકડીને લાવો, એને સસ્પેન્ડ કરો અને એની સામે ક્રિમિનલ નેગ્લિજન્સની FIR સૌથી પહેલા દાખલ થવી જોઈએ. આ રાજ્યની સરકાર ક્યારેય કરતી જ નથી. મને પાક્કી ખબર છે મોરબી કાંડમાં તો હદ એ થઈ ગઈ કે મોરબી કાંડની ઘટનાના મુખ્ય આરોપીના રાજ્યની સરકારે હાઈકોર્ટમાં રેકોર્ડ ઉપર છે જામીન અરજીનો વિરોધ નહીં કર્યો. જાજા તું લઈ જા જામીન, અમને કોઈ વાંધો નથી. મતલબ કે સરકાર એ પીડિત પરિવારના બદલે ઘણીવાર આરોપીની સાથે હોય એવું વર્તન કરતી હોય છે. અમારો અનુભવ એવો છે બધા જ પ્રકરણનો કે મીડિયા, પીડિત પરિવાર અને વિપક્ષનું પ્રેશર કઈ રીતે ઘટે એની સરકાર રાહ જોતી હોય છે. ન્યાય દરેક માણસને મળે એવી સંવેદના સરકારમાં નથી. તો ફરી હું માંગણી કરું છું કે રાજ્યના મુખ્યમંત્રી પોતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની જનતાને ખાતરી આપે કે આ બધા જ પ્રકરણોમાં અને આ ગોડાઉન કાંડ દિશામાં પણ ન્યાય મળશે. લાલજીભાઈ મિત્રો, જિગ્નેશભાઈએ જે વાતથી અહીંયા આપ સૌને વાકેફ કર્યા, આજે હું બનાસકાંઠા જિલ્લામાં હતો, રસ્તા આવતા સમાચાર મળ્યા કે આવો બ્લાસ્ટ થયો એટલે તરત જ ત્યાંના સ્થાનિક એ જ ગામમાં રહેતા લોકોને, ડીસાની નજીકમાં રહેતા લોકોને પૂછ્યું કે શું છે. એમણે જ્યારે કહ્યું કે 30 થી વધારે લોકો મર્યા હોય એવું અમને તો દેખાય છે, ત્યારે માન્યામાં નહોતું હતું, કારણ કે ત્યારે કલેક્ટર શ્રી 5ના આંકડાની વાતો કરતા હતા. એટલે જ્યારે આમ જનતા 30ના આંકડાની વાત કરે ત્યારે કલેક્ટર 5ના આંકડાથી પોતે લીપાપોથી કરતા હોય એવું દેખાય. હવે વિધિવત રીતે 18નો આંકડો અને અત્યારે સમાચાર મળ્યા પ્રમાણે 21નો આંકડો, હજુ આંકડો વધારે હોઈ શકે. આમાં એક કડી જે મળી રહી છે, જેમ હમણાં જ ભાઈએ કહ્યું કે જેનું લાયસન્સ રદ થયેલું હતું એવી જગ્યાએ ઉપર આ ફટાકડાની ફેક્ટરી, તો મટીરિયલ ક્યાંથી આવ્યું, એ મટીરિયલ કઈ રીતે ત્યાં રાખી શક્યા જ્યારે મંજૂરી જ નહોતી, તો તેમ છતાં પણ આ કેવી રીતે શક્ય બન્યું? ક્યાંક એવા પણ સમાચાર છે કે ગુજરાતના એક બહુ જ મોટા રાજકીય માથાના દીકરાના હરદાના જે બ્લાસ્ટ હરદામાં થયો, 13 લોકો મરી ગયા હતા, ફટાકડાની ફેક્ટરી, એની સાથે ખૂબ સારા સંબંધો છે. જે હરદાની ફેક્ટરીના માલિક રાજેશ અગ્રવાલ કે જે છેલ્લા 5.5 મહિનાથી એ જમાનત ઉપર બહાર છે, એ વ્યક્તિ 14મી એપ્રિલે એની જમાનત ખતમ થાય એ પહેલા અહીંયા સાંઠગાંઠ કરી હોય અને પોતાની ભાગીદારી જે છે, જે હરદાની ફેક્ટરી બંધ થઈ હતી તો હવે શું કરવું, એટલે એમણે ગુજરાતની ફેક્ટરી સાથે સહયોગ કર્યો હોય એવી એક શંકા ત્યાંના લોકો સેવી રહ્યા છે. એનું મૂળ કારણ એ છે કે 2 જ દિવસ પહેલા
હરદાની ફેક્ટરીમાં કામ કરતા મજૂરો, એના ગામનું નામ પુંજર, તાલુકો હળિયા. આ હરદા વિસ્તારના લોકો એ અહીંયા મજૂરી કરવા માટે 2 દિવસ પહેલા જ આવ્યા. તો આ હરદા ફેક્ટરીનું અને પાલન ડીસાની ફેક્ટરીનું એનું શું કનેક્શન છે, ગુજરાતના કયા રાજકીય માથાનું એની અંદર એમાં સાંઠગાંઠ છે, એની પણ તપાસ કરવાની જરૂર છે. અગાઉની 5 ઘટનાઓમાં એસઆઈટી ની વાત કરીએ ત્યારે હંમેશા ગુજરાત સરકારના ચોપડે એક એસઆઈટી માટેનું એક લિસ્ટ તૈયાર જ છે કે ગમે ત્યાં ઘટના ઘટે આ ફિક્સ એસઆઈટી, ફિક્સ એનું સ્ટેટમેન્ટ, ફિક્સ તપાસ અને બધું જ લીપાપોતી કરવા માટેનું જે થાય છે એવું આ કેસમાં ન થાય એના માટે જેની કરોડરજ્જુ ભાંગી નથી ગઈ એવા અધિકારીઓની અહીંયા જે છે એ એસઆઈટી નિમવામાં આવે. ફોરેન્સિક જાંચ જે છે એ નહીં થાય તો જે હરદામાં બન્યું, જે ટીઆરપી ગેમ ઝોનમાં બન્યું એ અહીંયા પણ થઈ શકે. એટલે આ લીપાપોતીના બદલે એની ફોરેન્સિક જાંચ કરીને એક એક ટુકડા જે છે એ કોનો હતો, શું હતો એનો જે છે એ તપાસ કરવામાં આવે. એનજીટી આમાં એના જજ હોય છે. એ એનજીટી ના જજ જે છે એમાં સરકાર પોતે ફરિયાદી બનવાના બદલે વિક્ટિમ અને વિક્ટિમના ફેમિલીને ફરિયાદી તરીકે રાખવામાં આવે, જેથી કરીને કુલડીમાં ગોળ ભાંગવાનું જે હંમેશા થાય છે એ ન થાય. હરદામાં 21 લાખ સુધીનો મુઆવજા તો સરકારે અને ફેક્ટરીના માલિક પાસેથી અપાવવું પડ્યું છે. માંગણી ત્યાં પણ 1 કરોડની છે, આપણી પણ માંગણી 1 કરોડની છે. હરદામાં ઓલરેડી 21 લાખ રૂપિયા એ પ્રતિ પર્સન જે છે એને આપ્યા હોય તો ગુજરાતમાં 4 લાખના ચણા મમરા કેમ? આ સૌથી મોટો ચિંતાનો વિષય. અને સાથે હરદા બ્લાસ્ટમાં જેમ આરોપી જેલમાં રહ્યા, તાત્કાલિક એની ધરપકડ માટે લડ્યા ત્યારે થયું. અહીંયા આપણે આશા રાખીએ કે આ ફેક્ટરીના માલિક જે છે એનું કોઈ પણ જાતની શેષરમ વગર તાત્કાલિક જે છે એ ધરપકડ કરવામાં આવે અને મધ્યપ્રદેશ અને ગુજરાતના આ 2 ફેક્ટરી વચ્ચેના ધંધાદારી અને પોલિટિકલ કનેક્શન જે છે એની તપાસની અમે લોકો અત્યારે માંગ કરી છે. થેન્ક યુ. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 17 જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે. એટલે કે 17 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી, ફેક્ટરીને લાયસન્સ હતા કે નહીં, અને એની સંપૂર્ણપણે એની ચકાસણી થતી હતી કે નહીં, આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી વહીવટી તંત્ર તરફથી આવી નથી. આગ લાગે પછી કૂવો ખોદવામાં પ્રખ્યાત એવા અને કુખ્યાત એવા વહીવટી તંત્ર પાછળથી બધી વાતો કરશે, પણ આ 17 જેટલી માનવ જિંદગી હોમાય અને પછી તંત્ર જાગે, મને એમ લાગે છે કે આનાથી શરમજનક અને બીજી ઘટના હોઈ શકે નહીં. ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ કરે તો એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે. એ પછી તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હરણી બોટ કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝુલતા પુલની ઘટના હોય, તમામમાં તંત્રની બેદરકારી, ભ્રષ્ટાચાર, ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો, મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે નિર્દોષ માનવ જિંદગી હોમાય. ત્યારે આ ડીસાની ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે. ગુજરાતની અંદર ફેક્ટરીઓમાં થતા વિસ્ફોટના કારણે માનવ જિંદગી હોમાય છે. અનેક જગ્યાએ આપણે ભરૂચ જોયું છે, દહેજ જોયું છે, અંકલેશ્વર જોયું છે, અમદાવાદ જિલ્લામાં જોયું છે, રાજકોટમાં જોયું છે. આ ફેક્ટરી અકસ્માતોની અંદર, ઔદ્યોગિક અકસ્માતોમાં માનવ જિંદગી હોમાય છે અને પૂરતી કામ કરનાર શ્રમિકોની સલામતી સુરક્ષા માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી અને માત્ર હપ્તારાજ ચાલે અને દેખાવ પૂરતી તપાસ થાય. આ કઈ પ્રકારનું તંત્ર ગુજરાતમાં ચાલે છે, આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ. અને છેલ્લા 5 વર્ષની અંદર ફેક્ટરી અકસ્માતની અંદર માનવ જિંદગી હોમાઈ છે, તેમાં કયા કારણો હતા અને ભવિષ્યમાં કામ કરનાર શ્રમિકોના મોત ન થાય, આવા અકસ્માતો અટકે, એની માટે સરકાર ખરેખર શું પગલાં લેવા માંગે છે એની પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે. નમસ્કાર મિત્રો, એક ભયાનક વિસ્ફોટના સમાચાર ડીસાથી આવી રહ્યા છે. આ ડીસાની અંદર બનેલી ઘટના કે જેનો મૃત્યુઆંક 7 હશે કે 17 હશે કે 27 હશે, કોઈને ખબર નથી. કારણ કે અત્યારે 7નો ઓફિશિયલ, 5
જીવન અને મૃત્યુ વચ્ચે ઝોકા ખાઈ રહ્યા છે. ડીસાની અંદર ફટાકડાની ફેક્ટરી આ કાયદેસર હતી કે ગેરકાયદેસર ખબર નથી. એની અંદર સેફટીના સાધનો હતા કે નહીં એ ખબર નથી. આગ લાગે તો બચવા માટે શું કરવું એના માટેની કોઈ વ્યવસ્થા હતી કે નહીં કોઈને કશું ખબર નથી. વહીવટી તંત્ર એમ કે છે કે આ માટે અમે તપાસ કરીશું. બિહાર, યુપીથી અને અન્ય રાજ્યોથી આવેલા એ મજૂરો કે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એ ડીસાના ઢુવાની અંદર જીઆઈડીસીની ફેક્ટરીમાં કામ કરતા હતા, એણે એના જીવ ગુમાવ્યા. લાશો વેરણ છેરણ થઈ ગઈ. ક્યાંક કોઈનો હાથ પડ્યો છે, ક્યાંક કોઈના પગ પડ્યા છે, ક્યાંક કોઈનું હાડપિંજર છે. આ દ્રશ્યો જોઈએ ત્યારે ગુજરાતમાં એ તક્ષશિલાની ઘટના, એ ટીઆરપી ગેમ્સ ઝોનની ઘટના, મોરબીના ઝૂલતા પુલની ઘટના, વડોદરાના હરણી કાંડની ઘટના કે પછી અમદાવાદની અંદર બનેલા હોસ્પિટલ કાંડની ઘટનાઓ યાદ આવે છે કે સરકાર રક્ષણ અને શાસન કરવા માટે છે કે શોષણ અને ભક્ષણ કરવા માટે છે. એક પછી એક લોકો આ ભ્રષ્ટાચારના બોરિંગમાં હોમાઈ રહ્યા છે. ક્યાંક કશે ખામી હોય તો જ વિસ્ફોટ થાય. આ કુદરતી ઘટના નથી, અકુદરતી છે. છતાં પણ આ ઊંઘતી સરકાર, આ લૂંટતી સરકાર જે છે એ કશું જ કરવા માંગતી નથી. ચિંતા એ વાતની છે કે ગુજરાતના આ દુરાચારી દુશાસનમાં કેટલા ડૂબશે, કેટલા બળશે, કેટલા મોતને ભેટશે, સરકાર ક્યારે જાગશે? આ ચિંતાનો વિષય છે. ગુજરાતની જનતાએ જાગવું પડશે, નહીં તો આ માત્ર ટેક્સના પૈસે અને ભ્રષ્ટાચાર કરીને મદમસ્ત રહેતી સરકાર જે છે એ આપણાને આમનામ એ આજનું શાસન ભરખી જશે અને આપણે બધા જોતા રહી જશું.